જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અત્યારે છે ને 4:39 થઈ છે, બપોરનો સમય છે. આપણે છે ને ક્યાં આવ્યા છીએ ખબર છે તમને? આપણે છે ને સ્મૃતિવન આવ્યા છીએ. જુઓ તમે, આપણે સ્મૃતિવનમાં વ્લોગ ઉતારશું. આપણે આમ તો પહેલી વાર જ આવ્યા છીએ, પણ આપણે જોવી સ્મૃતિવનમાં આપણને કેવું દેખાય છે, કેવું વાતાવરણ મળે છે, કેવા બધા માણસો છે. આપણે થોડો ઘણો વ્લોગ ઉતારવાની કોશિશ કરશું. આપણે જો કે એક્સપર્ટ તો છીએ નહીં, પણ આપણે છે ને વ્લોગ ઉતારશું. આ જો તમે ભારતનો ઝંડો જો, માં તુજે સલામ. દૂર દૂરથી માણસો આવ્યા છે ભાઈ, ખબર નહીં બધા. આ જો વિન્ટર ફેસ્ટિવલ, એકવાર આવો તમે બધા અહીંયા, તમને જોઈને મજા આવશે. ભાઈ આપણું ચેકિંગ કરી લીધું છે. શું કે પાન ને એવું કંઈ ખાતા હોય, માવો બાવો, તમે બહાર કાઢી લેજો. અત્યારે છે ને આપણે ટિકિટ લેવા જવું પડશે. ટિકિટ લઈને પછી આપણે અહીંયા કન જવાનું. જેવા માણસો ભેગા થાય પછી આપણને અંદર છે ને મોકલશે. શું છે મોટા ભાઈ ટિકિટનું શું છે? 300 રૂપિયા. જો આ આપણી છે ને ટિકિટ છે. આ ટિકિટ લઈને આપણે છે ને આમ અંદર જવાનું. અને એક છે ને બધું ઝુંડ ભેગું થાય ને પછી આપણને અંદર લઈ જાય. ત્યાં સુધી આપણે છે ને રાહ જોવાની. લ્યો ભાઈ, આગળ હાલશે ખરું ને? મારી દીધું પંચ. હજી 7 લાગશે. હે હજી આવા 5-6 લાગશે. ના હોય. બધી જગ્યાએ ગેલેરી. હા, આવી જાવ. તમે મારી પાછળ જુઓ કેટલા બધા માણસો છે. એ બધા આપણા છે ને સાથીદાર મિત્રો છે. આપણે એમની અહીં આખી સફર કરવાની છે. જ્યારે અહીં કને જાજુ માણસ ભેગું થઈ જાય ને ત્યારે આપણને એને અંદર બોલાવશે. ત્યાં સુધી આપણે આમની રાહ જોવાની. હાલો, આપણો વારો આવી ગયો છે. म्यूजियम के जर्नी के दौरान कुछ रूल है जो आपको फॉलो करने हैं, जैसे कि अपनी टिकट संभाल के रखनी है, वो हर गैलरी में चेक होगी. अंदर कुछ भी खाना अलाउड नहीं है. आप अपने साथ केवल एक बोतल ही रख सकते हैं. प्रदर्शित चीज वस्तुओं का उपयोग बाइक की इंफॉर्मेशन के बाद ही कीजिएगा. कुछ भी चीज अगर आपसे टूट जाती है तो फिर इसका फाइन भी आपको ही पे करना पड़ेगा. लिफ्ट का उपयोग केवल सीनियर सिटीजन और हैंडीकैप ही कर सकते हैं. उसी तरीके से म्यूजियम में जहाँ पे भी सिटिंग है वहाँ पे बैठने का पहला मौका भी उन्हीं लोगों को दिया जाएगा. ये पहली गैलरी है पुनर्जन्म. इस गैलरी के अंदर हम पृथ्वी की उत्पत्ति से लेते हुए किस तरीके से उसमें बदलाव आते रहते हैं उसके बारे में जानकारी देंगे. इस गैलरी के अंदर कच्छ की एक आर्ट है एप्लिका, जिसे प्रदर्शित किया गया है. इसी तरीके से सातों गैलरी के अंदर कच्छ की अलग अलग हस्तकलाओं को प्रदर्शित किया गया है. जो 6 नंबर की गैलरी है वहाँ पर एशिया का लार्जेस्ट अर्थक्वेक सिम्युलेटर दिखाए थे, जहाँ पे आपको भूकंप फील करवाया जाएगा. उस गैलरी के अंदर 5 साल से छोटे बच्चे और प्रेग्नेंट लेडी अलाउड नहीं है. और सिम्युलेटर की कुछ टाइमिंग रहती है. पहले इंफॉर्मेशन दी गई है कि फोटोज वीडियो स्टॉप कर दीजिए. बाकी के लोग नीचे बैठ सकते हैं या फिर पीछे भी खड़े रह सकते हैं. અહીંયા આપણને વિડીયો ઉતારવાની ના પાડીએ અને આપણે તોય ઉતારશું.
से कभी दबता नहीं निर्माण का सुख प्रलय की निस्तब्धता से सृष्टि का नवगान फिर ऊपर कच्चा परछाई हाँ, बेटा। चिपका लेकर तो चलिए बर्तन के बारे में जानेंगे। फर्स्ट गली में पृथ्वी का केंद्र दिखाएगा जिसका तापमान है 5420 डिग्री सेल्सियस और सेकंड गली में पृथ्वी की सबसे ऊंची जगह माउंट एवरेस्ट और सबसे बड़ी जगह मेरीना ट्रेंच को दिखाएगा। इमेज में देख लीजिए, ऊपर उसकी डिटेल्स भी दी गई है। હવે તમને દેખાડું પૃથ્વીનું કેન્દ્ર. આવી લાગે ભાઈ પૃથ્વી. આ જો આ શું એ પૃથ્વીની સપાટી પર સૌથી ઊંચું અને સૌથી ઊંડા બિંદુ ક્યાં છે? और सेकंड मॉडल में टेक्टोनिक प्लेटों की वर्तमान सीमाओं को दिखाए जो आपस में मिलती जुलती रहती है, जिनकी वजह से भूकंप और ज्वालामुखी जैसी आपदाएं आती है। प्लेटों का आपस में व्यवहार कैसे वो हम बाद में देखेंगे। ये जो येलो कलर की प्लेट है वो हमारी इंडियन प्लेट है। अभी वीडियो मत लीजिए, बाद में लीजिए, वीडियो अभी मत लीजिए। तो नदियाँ खड़ी होती है और शब्दों में भी कुछ चीजें लगती है तो बाहर होता है जो 15 से 20 करोड़ साल पुराने और सभी ओरिजिनल है। ઓરિજિનલ છે ભાઈ આ તો. અત્યારે આપણે અહીંયા જઈશું ને એ આપણને દેખાડશે કે આપણે માણા કઈ રીતે બન્યા હતા. માણા બનવું જરૂરી છે એ આ વ્લોગમાં આપણે જોઈશું. આ જુઓ તમે, પેલા બધા વાંદરા હતા હવે માણા થયા. જો આ બધાનો પણસાયો દેખાડે. આ જો આ જો આપણો સિંધુ સભ્યતાનો વ્યાપાર જુઓ તમે. આ જો કઈ રીતે ઓજાર બનાવતા હતા. કોણ? આદિમાનવ. આ બધા રિયલ ના છે હો, સાચા છે. આ જો સિંધુ સભ્યતાના છે ને વાસણો. ભાઈ ભાઈ આ જો ચણા, બીજું શું છે, ચોખા છે ખરું કાંઈક. હવે આ જો પાણા. છે બધું મજા આવે એવું બ્લોગમાં. ચેક સુધી જોઈજો ભાઈ. આ જો શીપલા. ના ના, આ છે ને મોતીની માળા. સ્થળ એવમ જળ પરિવહન.
ધોળાવીરા. वॉइस क्यों नहीं आता? इसका वॉइस क्यों नहीं आ रहा? वॉइस नहीं आता इसका. वॉइस तो है.